કદાચ રોદો આવે આવતો એમાં તો ખબર નથી આમ આપણે આમ અહીંયા કઈ ટેકો નથી બરાબર તો પડી ન જાય આમ રોદો આવે ટ્રેન નું તો કહું કે આવે કે ન આવે મને ખબર નથી મારો ખાલી મને સવાલ છે એવો આવે તો શું કરવાનું પકડવાનું કઈ છે હેલો ગાઈસ કેમ છો બધા તો આજે 4 દિવસ પછી વ્લોગ આવે છે કેમ કે ઘણા દિવસો થઈ ગયા ઘણા મહિના થઈ ગયા છે સાહેબ કેમ કે હમણાં ઓલો કોમેડી વિડીયોઝ મૂકતા ને તો કઈ ટાઈમ ના રહેતો એટલે જો બે હોય ભેગી એટલે કઈ ફ્રી ના હોય તો આજે જ લેવાનો છે વ્લોગ કેમ કે અમારે જવાનું છે જુનાગઢ સગાઈમાં અને કરવા ચોથ પણ છે મારે તો એટલે બી જવાનું છે તો જો હવે રેડી થઈએ છીએ અને આજે જઈશું ટ્રેનમાં હર વખતે તો બસમાં જતા હોય પણ આજે જવાનું છે ટ્રેનમાં ત્યારે ક્યાંક ટ્રેનનો એક્સપિરિયન્સ લેવો જોઈએ ને તો જો ગાઈસ ક્યારના તૈયાર થઈ ગયા છે ટ્રેનની ટિકિટ લઈ આવ્યા નાસ્તો કરી લીધો અને હવે જોવા માંડ્યા છે ફોન એમ કે એનો ફોન હોય ને તો બીજું કાંઈ ના જોઈએ બસ ઈ ભલા અને એનો ફોન ભલો આ ચાર્જિંગ મેં વાળીને મૂકવાનું કીધું હતું બેગમાં હમણાં મૂકી દઉં કેદી વયા જવું પછી યાદ આવશે મારામાં કરી લઈએ તો ગાઈસ હવે બેગ ટીંગાડી લીધા છે ને હવે ફાઇનલી રેડી થઈ ગયા છે નીકળવા માટે જોઈ શકો છો જોઈ શકો તમે જોઈ શકો તમારા કરતા તો બેગ મોટું લાગે હા મોટું મને પકડાઈ દીધું કોઈ તે નાનું લીધું તો તમે મારા કરતા મોટા હો આમ તો બધી વાત એમ કરતા હોય કે તું મોટી હે તું નાની હે સોરી હવે તો હું નાની દેખાઉં ને પછી તો તારે જોતું હોય કાઈ તો તું નાની હોય હા બાકી મોટી હોય તો એ તો એમ જ હોય ને કા ગાઈસ એ શું કહેવાય આલ્યા ગાઈસ હવે ઘરે નીકળી ગયા છીએ અને જઈએ છીએ ચાલીને ગાડી લઈને તો જવાય નહીં પછી પાછું રેલવે સ્ટેશન ને ગાડી કોણ ઘરે મૂકવા આવે એટલે ગાડી ઘરે જ પડી છે અને રેલવે સ્ટેશન થોડુંક જ થાય છે અહીંથી ને 5 મિનિટનું અંતર છે ખાલી હા 5 આ તો જગ્યા ધાતું રે એક થોડું ખાતું હશે ત્યાં 500 મીટર હા બસ જો સામે દેખાય આ તો છે જ ઓ ટ્રેન આવી જો જાય ટ્રેન આવી જાય હા હમણાં દેખા રેલવે સ્ટેશન બતાવીશું ફાઇનલી રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે અમારી ગાડીને બીજી વાર આવી મને થોડી ખબર નથી પડતી તો ગાડી આવે ને પછી ખબર પડે કાઢે એક આગળ કીધું પાછળ કીધું ખબર નહીં ગાડી આવે તો પડે કે અમે ક્યારે ટ્રેનમાં બહુ જાતા નથી આવે છે આખો જ છે આને આપણે ગૂગલ ખાલી છે ને રેલવે સ્ટેશન આપણે સુરત ગયા ત્યારે કેટલું મસ્ત કરેલું હતું કેવું ફીલ થાય ઉપર પહેલી વાર બેઠી મજા ઉપર ચડાયું ચાલુ થાય પછી ખબર પડે કેવું ફીલ થાય મજા આવશે મજા લાગશે મજા આવશે જાવું વેરાવળ કે જુનાગઢ ઉતરી જવું જોઈએ પછી થોડીક હાલે પછી ખબર પડે મજા આવશે તો જુનાગઢ હતી બાકી મજા આવશે તો વેરાવળ અને જો મસ્ત સીટ મળી ગઈ હમણાં થોડી વાર જ દેવા દે પછી હું આમ જમાવી લઈ સીટમાં આ તો મને એમ થોડીક વાર બિચારા આરામ કરી લઈ ને એટલે પગ દબાય પગ આપડા પગ અહીંયા કઈ પગ દબાવ થોડી ગઈ દબાય પગ દબાય પગ દુખે ના ભાઈ ના હમણાં હું જગ્યા લઈ લઈશ જો તું હા રિઝર્વેશન કરાવેલું આ જગ્યા ન મળે હા એ તો ખબર કોઈ રિઝર્વેશન કરાવી લે અડધું રિઝર્વેશન મારું હતું એમાં પંખાની હવા આવે તને ન આવે દીપુ એક સવાલ કરે તમે ખાલી સાંભળો બોલતો દીપુ અરે તેમ કે કદાચ રોદો આવે આવતો એમાં તો ખબર નથી આમ આપણે અહીંયા કઈ ટેકો નથી બરાબર તો પડી ન જાય આમ રોદો આવે ટ્રેન નું હું તો કહું કે આવે કે ન આવે મને ખબર નથી મારો ખાલી મને સવાલ છે એવો આવે તો શું કરવાનું પકડવાનું કઈ છે હા મેં જો ભાઈ ઉતા ત્યાં પડવાની રોદ આવે ટ્રેન માં બેઠી કોઈ દીક નથી બેઠી એટલે તો કહું પેલી બીજી વાર જ બેહું ખાલી તો પેલી વાર રોદ આવ્યો કે તઈ નીચે બેઠા હતા એટલે ખબર નથી પડતી હવે તઈ ઉપર બેઠા કદાચ આવતો હોય પડી જાય ધ્યાન રાખીને બેસજો પડી જાવ તો તમારે ક્યાં ઉભા છે મારે કે જરૂર એટલે તો કહું મસ્ત વાતાવરણ છે તડકો છે ઈ નડે કરલો
કેવી ટ્રેન છે જો ગાઈસ પાછળ. હા ડોકારા હાવ. ઉતરો ઉતરો સ્પીડમાં ઉતરો. રેવડી લઈ લો રેવડી. કેટલામાં દેવી ભાઈ? 10 કિલો રેવડી લઈ લો રેવડી. અવડીલ રેવડી રેવડી. સવારની 10 વાગ્યાની વાત છે. કાલી આખી છે. 10 વાગ્યાની વાત છે. ફાઇનલી અમે લોકો વેરાવળ પહોંચી ગયા છીએ અને જુનાગઢથી સીટમાં પહોંચી ગયા, ખબર જ ના પડી. નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે આ તો વેરાવળ આવી ગયું. હવે જવાનું છે નાસ્તો કરવા અને પછી જઈશું આપણે બોડીને કઈ ખોલશું. હવે શું મળે, બસ મળે કે મળે એ ખબર નહીં. ફાઇનલી ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ, મસ્ત ચા પી લીધી અને હવે જઈએ છીએ બસ સ્ટેન્ડ. એમ કોડીના જવા માટે કંઈક તો લેવું પડશે ને. પ્રમોશન થી પ્રમોશન. કેમ પ્રમોશન? પ્રમોશન જોઈ શું જોય? શેનું ટ્રેનમાંથી રિક્ષામાં. પ્રમોશન એની ભાષામાં પ્રમોશન. હાલો પ્રમોશન રાખો. તો શું કહેવાય? એ બધું ઠીક, નાસ્તો ગોતો હવે પેલામાં બસ સ્ટેન્ડ જઈને. તારા મામાને ભાવે તને ખબર હોય ક્યાં મળે. અહીં રેલવે સ્ટેશન નથી આવ્યું હું કોઈ દી. બસ સ્ટેશન આવી ને તું? હા બસ સ્ટેશન તો આવી પણ ત્યાં કઈ નાસ્તો વાળું નથી હો. હા બસ તો મળી જાય ને. બસ મળી જશે. હવા સારી આવે વેરાવળ. થોડાક આગળ જાવ તો આંધી ને હારી આવે. ગાઈસ ફાઇનલી હવે અમે લોકો ઇકોમાં બેસી ગયા છીએ અને હવે જવાનું છે કોડીનાર. નાસ્તો તો કરી લીધો, વાંધો ના આવ્યો અને ટાઈમ ટુ ટાઈમ મળી પણ લીધું. જો ગાઈસ ત્યાં જો ત્યાં બોટ જ છે નીકળી. ફાઇનલી હવે અમે લોકો પહોંચી ગયા છીએ કોડીનાર. આ તમે લોકો જોઈ શકો છો. અહીંયા પહેલા હું આવતી તો અહીંયા વ્લોગ બનાવતી, મંદિરે જતી ત્યારે. મહાદેવ દેખું ધ્યાન રાખજો. મારે તો ભગવાન ધ્યાન રાખે જ છે. એટલે જ મારે કેવું પડે ને થોડું વ્યવસ્થિત ધ્યાન રાખજો. તો સારું ચાલો ગાઈસ હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ. તો ગાઈસ ફાઇનલી હવે કોડીનાર પહોંચી ગયા છીએ. કપડાં બદલાઈ લીધા છે, ફ્રેશ પણ થઈ ગયા છીએ અને આમાં તો દીદી અડધી રસોઈ કરી નાખી હતી, તો અડધી બનાવે છે. એટલે આજે તો મજા આવશે મસ્ત જમવાની. કેટલા ટાઈમ પછી બધું ઘરનું ખાવા મળશે. ફાઇનલી જમવાનું બની ગયું અને હવે જમવાની તૈયારી હાલે. પાવભાજી, આલુ પૂરી, હા સલાડ. તું બોલી બોલ. અરે યાર જો હું ન બોલું તો કે તું બોલતી નથી અને બોલું તો કે તું બોલી જા. ગાઈસ હું બોલું કે ન બોલું? તું મૂંગી રે. આલુ પૂરી, પાવભાજી. લે પેલા મહેમાન ને સલાહ કરવાની હોય. હાલો જમવા બધાય. હા મેડમ આરામ કરે છે. ખુશી લઈએ અમે પેલા. એકદમ વજનથી દબાવે. એ નહીં તો હું બતાવું હે? મોબાઈલ મમ્મી ના બતાવ મારે. લાઈટ આવે. કેવી મજા આવે? હું મજા આવે? તમને મજા આવે? જોવા દે. ધીમે 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 10 રૂપિયા. તારા હાથમાં જોર નથી. 10 રૂપિયા દઈ. સુખસાગરમાંથી આવ્યો. 10 રૂપિયા દઈ તને હરખા તો ભાઈ. હે 5 સ્ટાર લઈ દો જા. બેઠા ઉતરો. તો અડધી કલાક દબાવવા પડે. માર મહેંદી કરવી. મહેંદી છે ભાઈ, પગ દબાઈ ને. આલે દીકરી વાત કરતા. એક વાંચીને આપતે કોલમાં. તો જમીન ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે કરવાની છે મહેંદી. કરવા ચોથ છે કાલે એટલા માટે. તો જો મહેંદીનું બધું તૈયાર થઈ ગયું છે, કોન પણ આવી ગયો છે. તો હવે આપણે વ્લોગ લેવાશે નહીં. તો આજનો વ્લોગ હું અહીંયા જ કમ્પ્લીટ કરું છું. તમને મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય.